પંચમહાલ કાલોલમાં 10 કિલોમીટરનો ફેરો બચાવવા ગોમા નદીમાં બેરલના તરાપા વડે જોખમી સફર કરવામાં આવી રહી છે, જે છેલ્લા 7 વર્ષથી આ જોખમી અવરજવર થઈ રહી છે। ગોમા નદી પાર કરવા માટે ગ્રામજનોએ જાતે જ પોતાનો વિકલ્પ ઊભો કરવો પડ્યો છે। ગત ઓગસ્ટ માસમાં નાવડી પલટી જતા એક વ્યક્તિનું પણ મોત થયું હતું। એટલું જ નહીં, પણ રોજ આ રીતે ગામના 500થી પણ વધુ લોકો જોખમી અવરજવર કરી રહ્યા છે। સોમવારે 2 મહિલા ડૂબતી બચી ગઈ હતી અને તંત્રને કોઈ જ ફરક પડ્યો નથી અને ગ્રામજનોની અનેક રજૂઆતો છતાં તંત્રને કોઈ ફરક પડતો નથી। જીવના જોખમે નાવડીથી અવરજવર કરનાર લોકો મજબૂર બન્યા છે। પંચમહાલની આ ઘટના છે। અનેક રજૂઆતો કરી છે તંત્રને, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું અને જીવના જોખમે આ મુસાફરી કરવી પડી રહી છે। લોકોને અનેક રજૂઆત કરી છે તંત્રને, પણ તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન દોરવામાં નથી આવી રહ્યું ને લોકો પરેશાન થઈ રહ્યા છે। પંચમહાલની આ ઘટના છે। પ્લાસ્ટિકના બેરેલથી બનાવેલા તરાપા ઉપર જોખમી સવારી કરવામાં આવી રહી છે। અનેક રજૂઆતો કરી છે, તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે।